Hello friends, myself Karishma Kalsara. Today's our topic is mode of ATP generation, substrate level phosphorylation. In metabolism, ATP is generated by two different fundamentally different biochemical mechanisms. First છે substrate level phosphorylation and second છે electron transport. Today we study about substrate level phosphorylation. In substrate level phosphorylation, ATP formed by ADP is a high energy phosphate group from intermediate of few pathways. Phosphoryl donor for ATP synthesis during substrate level phosphorylation એટલે કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થાય ત્યારે એટીપીને ફોસ્ફોરાઇલ ગ્રુપ મળે છે. તો એવા ફર્સ્ટ છે 1,3 बिसफॉस्फोग्लिसरेट ऑक्सीडेशन થશે એનું. સેકન્ડ છે પીઈપી ફોસ્ફોઇનોલ પાયરુવેટ. થર્ડ છે એસિટાઇલ ફોસ્ફેટ અને સક્સિનાઇલ કો એ બંનેનું ઓક્સિડેશન થશે. અને ફિફ્થ છે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. ધીસ ઇઝ ધ હાઈ એનર્જી ફોસ્ફોઇલ ગ્રુપ. ફોર મેજર સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન 3 BGPA बिसफॉस्फोग्लिसरेट प्लस एडीपी એનું કન્વર્ઝન થયું 3 PGA પ્લસ એટીપીમાં. સેકન્ડ છે પીઈપી ફોસ્ફોઇનોલ પાયરુવેટ પ્લસ એડીપી કન્વર્ઝન થયું પાયરુવિક એસિડ એટલે કે પીઈપીનું કન્વર્ઝન થયું પાયરુવિક એસિડમાં અને એડીપીનું કન્વર્ઝન થયું એટીપીમાં. એટલે કે પીઈપીએ એનો એક ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ કર્યો જે એડીપીએ એક્સેપ્ટ કર્યો અને બનાવ્યું એટીપી. સક્સિનાઇલ એસિટાઇલ પી પ્લસ એડીપી એનું કન્વર્ઝન થયું એસિટિક પ્લસ એડીપીનું એટીપીમાં. સક્સિનાઇલ કોએ એક ફોટોન પ્લસ એડીપી કન્વર્ઝન થયું સક્સિનાઇલ એસિડ. એટીપીનું કન્વર્ઝન થયું એડીપીમાં એન્ડ કોએસ છે એ રિમૂવ થયો. મેટાબોલિક પાથવે ઇન વિચ ધે અકર આર. ફર્સ્ટ થયું તો કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન યુઝિંગ BGPA and PEP take place during glycolysis. PGPA and PEP નું ગ્લાયકોલાઇસિસ દરમિયાન સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થશે. The succinyl CoA reaction is part of citric acid. succinyl CoA નું સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન citric acid દરમિયાન થશે. Acetyl PA is formed from acetyl CoA itself from the pyruvate. acetyl P છે એ કન્વર્ટ ડાયરેક્ટ પાયરુવેટમાંથી થાય છે. ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એટીપી ઇન anaerobically growing bacteria. In synthesis of ATP via substrate level phosphorylation, first required synthesis of high energy phosphoryl donor. All the reaction that synthesis a high energy molecular oxidation with the one exceptions. The single exceptions is synthesis of PEP which result from a dehydration. એક ખાલી પીઈપીમાં જ ડિહાઇડ્રેશન થશે, બાકી બધામાં જ ઓક્સિડેશન થઈ છે. એમાં ફર્સ્ટ છે 1,3 BGPA bisphosphoglycerate. During the degradation of sugar, the metabolic pathway called glycolysis, the 6 carbon glucose converted into 3 carbon fragment. It's called phosphoglycerate. Example phosphoglycerate અને એન્ઝાઇમ છે ફોસ્ફોગ્લિસરોલ્ડિહાઇડ ડિહાઇડ્રોજિનેઝ. એટલે કે ગ્લુકોઝ 3 ફોસ્ફેટ છે એનું કન્વર્ઝન થયું 1,3 ગ્લુકોઝ 3 ફોસ્ફેટ બન્યા પછી એને કન્વર્ઝેશન થયું 1,3 બિસફોસ્ફોગ્લિસરેટમાં. એન્ઝાઇમ આવ્યો ગ્લુકોઝ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ NAD કન્વર્ટ થઈ ગયું NADHમાં. હવે આ 1,3 બિસફોસ્ફોગ્લિસરેટ છે એનું કન્વર્ઝન થઈ ગયું 3 ફોસ્ફોગ્લિસરેટમાં. એન્ઝાઇમ આવ્યો ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ અને એટીપી મળ્યો. સેકન્ડ છે એસિટાઇલ ફોસ્ફેટ. ઇન હાઈ એનર્જી ફોસ્ફોરાઇલ ડોનર ઇટ કેન બી મેડ ફ્રોમ પાયરુવેટ વાયા એસિટાઇલ CoA. પાયરુવેટ એનું કન્વર્ઝન થયું એસિટાઇલ કોએમાં. એસિટાઇલ કોએમાંથી બન્યું એસિટાઇલ ફોસ્ફેટ એન્ડ લાસ્ટ બન્યું એસિડિક એસિડ.
અને જ્યારે એસિટિક એસિડ બને છે ત્યારે એડીપીનું કન્વર્ઝન એટીપીમાં થાય છે. ઇન ધ એસિટાઇલ ફોસ્ફેટ ડોનેટ ધ ફોસ્ફોરાઇલ ગ્રુપ ઓફ એડીપી ટુ ફોર્મ એટીપી. એટલે કે એસિટાઇલ ફોસ્ફેટનું જે ફોસ્ફેટ ગ્રુપ છે એ મળશે એડીપીને અને આ એડીપી કન્વર્ટ થઈ જશે એટીપીમાં. These reactions are extremely important. Formation of acetyl-CoA from pyruvate. Acetyl-CoA is usually made up by oxidative decarboxylation of pyruvate. એટલે કે acetyl-CoA છે એ નોર્મલી પાયરુવેટનું ઓક્સિડેટિવ decarboxylation થાય ત્યારે મળે છે. These are the three well characteristic enzyme system in a bacteria that decarboxylate pyruvate to acetyl-CoA. એટલે કે ઓર્ગેનિઝમની અંદર 3 વેલ કેરેક્ટરાઇઝ એન્ઝાઇમ સિસ્ટમ છે કે જેનાથી ડીકાર્બોક્સાઇલેશન થશે પાયરુવેટનું અને એ કન્વર્ટ થઈ જશે એસિટાઇલ કોએની અંદર. એરોબિકલી ગ્રોવિંગ બેક્ટેરિયા એન્ડ માઇટોકોન્ડ્રિયા યુઝ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ. એરોબિકલી ઓર્ગેનિઝમ છે એ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ યુઝ કરે છે, જ્યારે એનએરોબિકલી ગ્રોવિંગ બેક્ટેરિયા છે એ પાયરુવેટ ફેરેડોક્સિન ઓક્સિડો રિડક્ટેઝ ઓર પાયરુવેટ ફોર્મેટ લાએઝ ઓર પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ્સ યુઝ કરશે પાયરુવેટમાંથી એસિટાઇલ કોએ બનાવવા માટે. This is the chart of enzyme found in aerobic bacteria, found in anaerobic bacteria. Aerobic bacteria ની અંદર પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ છે જે પાયરુવેટ બનાવે છે. એની અંદર કયા એન્ઝાઇમ્સ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સમાં? તો કે પાયરુવેટ ડિહાઇડ્રો ટ્રાન્સલેઝ અને ડિહાઇડ્રોજિનેઝ. ઇન એરોબિકલીમાં પાયરુવેટ ફેરેડોક્સિન ડિહાઇડ્રોજિનેઝ ફાઉન્ડ થાય છે આર્કિયામાં, અને પાયરુવેટ ફોર્મેટ લાએઝ ફોર્મિક એસિડ ફોર્મિંગ જે બેક્ટેરિયા હોય એની અંદર. હવે પાયરુવિક એસિડ છે તો એ 3 વસ્તુ બનાવે, 3 મોલેક્યુલ્સ બનાવશે. પાયરુવેટ આઈધર કન્વર્ટ થશે એસિટાઇલ કોએમાં, CO2 એન્ડ NADHમાં. ત્યારે એન્ઝાઇમ હશે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ જે એરોબિક ઓર્ગેનિઝમ્સ બનાવતું હશે. હવે જ્યારે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ પ્લસ ફોર્મિક એસિડમાં એ કન્વર્ટ થશે ત્યારે એન્ઝાઇમ હશે પાયરુવેટ ફોર્મેટ લાએઝ અને એનએરોબિકલી ઓર્ગેનિઝમ્સની અંદર બનશે, અને ફોર્મિક એસિડનું ફર્મેન્ટિંગ બેક્ટેરિયા ફોર્મિક એસિડ ફર્મેન્ટેડ કરતા હોય એ ઓર્ગેનિઝમ્સની અંદર. હવે જ્યારે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ ઓર CO2 ઓર H2માં કન્વર્ટ થતું હોય ત્યારે એન્ઝાઇમ આવશે પાયરુવેટ ફેરેડોક્સિન ઓક્સિડો રિડક્ટેઝ, અને ક્લોસ્ટ્રિડિયા સલ્ફર રિડક્ટિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર ફાઉન્ડ થાય છે. અથવા એ મિકેનિઝમ એમાં થાય છે. Acetyl CoA that is produced anaerobically is converted to acetyl phosphatase via phosphotrans acetylase reaction. એટલે કે એસિટાઇલ કોએ છે that is produced anaerobically is converted acetyl phosphatase via phosphotransfer acetyl reaction. Acetyl phosphate serve as a phosphoryl group for ATP synthesis. એટલે કે એસિટાઇલ ફોસ્ફેટ છે એનો એક ફોસ્ફેટ છે એ એટીપી સિન્થેસિસમાં આપે છે. એન્ડ પ્રોડ્યુસ એસિટેટ એસિટાઇલ કોએ પ્લસ ફોસ્ફેટ ફોસ્ફોટ્રાન્સ એસિટાઇલેઝ એન્ઝાઇમ એસિટાઇલ કોએ કન્વર્ટ થયો એસિટાઇલ ફોસ્ફેટમાં એન્ડ coenzyme. Formation of ATP from acetyl P which is then donated the phosphoryl group to ADP in substrate level phosphorylation. Acid catalyzed by acetate kinase. This can be referred to as ACK-PTA pathway. એસિટાઇલ ફોસ્ફેટ પ્લસ એડીપી કન્વર્ટ થયું એસિટેટ પ્લસ એડીપીમાં. એન્ઝાઇમ આવ્યો એસિટેટ કાઇનેઝ. થર્ડ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. Cells growing on sugar use glycosylate pathway. They make phosphoenol pyruvate from 2-phosphoglycerate. એટલે કે એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનાવે છે 2-phosphoglycerateમાંથી. This reaction is dehydration and
is catalyzed by enzyme enolase. Phosphoenol pyruvate then phosphorylate ADP in reaction catalyzed by pyruvate kinase એટલે કે PEP પ્લસ ADP pyruvate kinase એન્ઝાઇમ આવ્યો, PEPનું કન્વર્ઝન થયું પાયરુવેટમાં અને ADPનું કન્વર્ઝન થયું ATPમાં. The enolase and pyruvate kinase reaction are important in energy metabolism because they serve to regenerate ATP. That ATP is used in phosphorylate and the sugar during the initial stage of sugar metabolism. And the last one is succinyl-CoA. Succinyl-CoA is made up by oxidative decarboxylation of alpha-ketoglutarate. This reaction occurs during citric acid cycle and catalyzed by alpha-ketoglutarate dehydrogenase. Succinyl-CoA then drives synthesis of ATP from inorganic phosphate and ADP in reaction catalyzed by TCA cycle. Succinyl-CoA plus ADP plus 1 phosphate convert થયું succinate plus CoAs plus ATP. CoASH is transferred from succinyl-CoA to enzyme. This displaced by the phosphate and the phosphorylated enzyme can then be phosphorylated donor for ADP. In the substrate level phosphorylation, we are studied about the different molecule which are play role in a substrate level phosphorylation. First 1,3-bisphosphoglycerate, second phosphoenol pyruvate, third acetyl phosphate, 4 succinyl-CoA and last है inorganic phosphate.